हार्दिक पटेलનું મોડી રાત્રે થનારો ડાયરો મંજૂરીના અભાવે રદ થઈ ગયો। પોલીસે સાઉન્ડ સિસ્ટમ વાળાને મંજૂરી ન આપતા તેઓ ત્યાંથી જતા રહ્યા, જેથી માઇક વિના જ હાર્દિક પટેલે 10 મિનિટ સંબોધન કર્યું। બાદમાં નાની વાવડી ગામના રાજકીય આગેવાનોએ બેઠક યોજી રાજીનામું આપી દેવાનો નિર્ણય લીધો। આ પહેલા હાર્દિક પટેલે રાજદ્રોહના આરોપસર જેલવાસ ભોગવી રહેલા નિલેશ એરવાડિયાને 5 દિવસમાં છોડવાની માંગ કરી અને જો તેમ નહીં થાય તો પાટીદારોનું આંદોલન વધુ રાજ્યભરમાં ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે। સાથે જ અમદાવાદમાં 5 લાખ લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રાખવામાં આવે છે ને એની પર રાજદ્રોહનો કેસ કરવામાં આવે છે, પણ આજ દિન સુધી હજુ રાજદ્રોહનો કેસ તેની પર સાબિત નથી થયો। નિલેશ એરવાડિયાને ખોટી રીતે જેલમાં રાખીને તેને એની પર દબાણ કરીને મારા વિરુદ્ધ ખોટા સ્ટેટમેન્ટ લેવાના પ્રયાસ કરી રહ્યા છે અને કોઈ પણ ભોગે મને અને નિલેશ એરવાડિયાને રાજદ્રોહના ગુનામાં ખપાવી પાડવાનું આયોજન છે। તો અમે વિનંતી કરીશ સરકારને અને જે પોલીસ મિત્રોને કે ભાઈ એની પર એને છોડી દેવામાં આવે, નહીં તો 5 દિવસ પછી અમે ગુજરાતભરમાં જુદા જુદા પ્રકારના આંદોલન કરીશું અને એની શરૂઆત અમદાવાદથી 5 લાખ લોકો કલેક્ટરને આવેદનપત્ર રૂપે કરીશું।